મમ્મી શું કરે છે? શાકની તૈયારી. લાવ હું કાંઈ મદદ કરું? બેટા તું પેલા તારું હોમવર્ક પૂરું કરી લે. અરે મમ્મી, હોમવર્ક તો મેં સ્કૂલમાં જ પૂરું કરી દીધું. લાવ હું શાક સમારી આપું. લે પણ ધ્યાન રાખજે. હા. મનીષા, પાણી આપતો. લો પાણી. અરે વાહ, આજે તો મારી દીકરી મમ્મીને રસોઈમાં મદદ કરી રહી છે ને કંઈ. હા, હવે તો મને ઘરકામમાં મદદ પણ કરે છે અને ભણવામાં પણ આગળ છે. સરસ. પણ બેટા, તને આ બધું શીખવાડે છે કોણ? પપ્પા, અમારા નોલેજ ગ્રુપમાં અમને ખાલી પુસ્તકો નહીં, સારા સંસ્કાર અને સ્કિલ્સ પણ શીખવે છે. અમારા શિક્ષકો કહે છે કે સારા ગુણ સાથે સારા સંસ્કાર પણ જરૂરી છે. અરે વાહ, આઈ રિયલી પ્રાઉડ ઓફ યુ. મને મારી દીકરી, આ શાળા અને એના શિક્ષકો પર ખૂબ જ ગર્વ છે. વેરી ગુડ બેટા. ખરેખર જો આવી શિક્ષણ સંસ્થા હોય ને તો બાળકોનું ભવિષ્ય જરૂર ઉજ્જવળ બને. એકદમ સાચી વાત છે. અભ્યાસની સાથે સાથે જીવનની સમજ એ જ સાચું શિક્ષણ. સાચું શિક્ષણ એને જ કહેવાય જે વિદ્યાર્થીને હોશિયાર તો બનાવે પણ સાથે પોતાની ફરજો પ્રત્યે જવાબદાર પણ બનાવે. નોલેજ ગ્રુપ ખંભાત. એડમિશન ઓપન.